પણ એ આપણા એ શત્રુ ના જીતાય. જગત આપણને ગોઠે એવું નથી. રાવણને કહ્યું આપણે હું ભક્તિ કરી, રાવણે કેટલી કરી છે. આ બધા દેવોને એને તાબેથી જોપાયું. 33 કરોડ દેવતા રાવણને તાબે થયા ને, બધાને જીતી ગયા. પણ એની જે ઇન્દ્રિયો છે, પછી પ્રકૃતિ છે, અને મોટામાં મોટો રાજા મન, એ મનને જીતી શક્યો નથી. બધા દેવો જીતા ગયા પણ મન જીતાયો નથી. એટલે રાવણની દશા એવી આવી. એટલે સંતોના સદગુરુ કબીર સાહેબ કે સત્સંગ નીત કરીએ. નીત એટલે હંમેશા એક દાગ જો જતી રહે ખાલી તો તેને એમ લાગે આજે મારે કઈ લાગશે. જેવી રીતે ખેતીવાળો ખેતરમાં એક દાડો ના જાય બધા જાય તો પેલા કે આ બધા સારું કહે છે પણ મારથી જવાયું નહીં આવે, તારું તાવ આવી ગયો તો મેં પસંદ પડી જવાનો છે. ખેતરમાં બીજા આગળ આવી જાય છે. એવી રીતે આપણા આત્માને વેરાગ લાગી જાય કે ભવસાગર તરવાનો છે. સંસાર સાગર ભવસાગર આપણે તરી જવાનો છે. 84 ને જીતવાની છે. 84 લાખ યોની બનાવેલી છે. એમાં આપણો આત્મા કદી જાય નહીં. ભલે સતલોક ના પહોંચે પણ ભક્તિ બીજ પલટે નહીં. ભલે ઊંચની અવતાર ધરે પણ આખર સંતનો સંત બને. પોતરા બિલારામ જાય તો કોઈ પૂછે ખાધું કે નથી એમ પૂછે. મનુષ્ય ગમે તે હોય પણ કમ ભાઈ જમવાનું કેવું છે ક્યાં ક્યાં નહીં જાય. એટલે સુખ શાંતિ સંત બને આ કમ એમ થાય છે. એટલે સત્સંગ નીત કરીએ એટલે હંમેશા બાંધા સકલ મીટાય. સકલ એટલે ગણતરી નહીં. બાંધા ઓળખો છો? એક મહાત્મા કીધું છે વંદનીય ગુરુદેવ તુમકો